વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ માટે આવેદનપત્ર અપાયું। આજરોજ 12 વાગે NSUI દ્વારા કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું। NSUI દ્વારા જલ્દીમાં જલ્દી માંગણી કરી છે કે પરિણામ જલ્દીમાં જલ્દી જાહેર થઈ જાય। સાથે બીજા સત્રની ઇન્ટરનલની સત્રની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે, જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરવામાં આવી કે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે જેઓના પ્રથમ વર્ષની પ્રથમ સત્રના એક્સટર્નલ એક્ઝામ પૂર્ણ થઈ 45 દિવસના ઉપર થઈ ગયેલ છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવેલ નથી। વિદ્યાર્થીઓની જે છે બીજા સત્રની જે ઇન્ટરનલ એક્ઝામ 2 દિવસ પછી એટલે કે 19 તારીખે શરૂ થવા જઈ રહી છે, પરંતુ યુનિવર્સિટીનું જે તંત્ર છે તે દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે તે અને વિદ્યાર્થીઓના પરિણામ હજી સુધી જાહેર કરવામાં નહીં આવ્યા। તો આજ રોજ NSUI દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પરિણામ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે। રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર, NSUI। NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી, કારણ કે MS યુનિવર્સિટીમાં 45 દિવસમાં રિઝલ્ટ આપવાની જે MS યુનિવર્સિટીની વાતો છે એ ક્યાંક ને ક્યાંક ખાડે પડતી દેખાઈ રહી છે। ફર્સ્ટ યરના ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ ના આવ્યું હોય અને એમનું સેકન્ડ સેમનું ઇન્ટરનલ કન્ડક્ટ કરવામાં આવે તો એ ખૂબ જ શરમજનક વસ્તુ છે, કારણ કે વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેમના રિઝલ્ટને લઈને મુશ્કેલીમાં મુકાયા તો એ સેકન્ડ સેમની પરીક્ષાનું નિરાકરણ કેવી રીતે લઈ શકે છે। તો આજે NSUI દ્વારા ઉગ્ર ચમકી આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે 24 કલાકમાં પરિણામ બહાર પાડવામાં આવે, નહીં તો આ 19 તારીખની ઇન્ટરનલ એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવી છે એને અમે બંધ કરાવીશું। Subscribe now and press the bell icon. Never miss an update.